ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે। 64 વર્ષ પછી આ અધિવેશન જે મળ્યું છે તેમાં દેશભરના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ, રાષ્ટ્રીય અધ્યક્ષ, લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિતના લોકોએ અધિવેશનમાં હાજરી આપી છે। મનોમંથન થઈ રહ્યું છે, ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસને કઈ રીતે જીતાડવું છે। રણનીતિના ભાગરૂપે તમામ ગુજરાતના જે સિનિયર લીડર્સ છે તે પણ હાજર છે। આપણી સાથે ગુજરાતના પ્રવક્તા હિરેન બેંકર પણ હાજર છે, તેમની સાથે વાતચીત કરીશું। હિરેનભાઈ, ફરી એકવાર હાલ જે કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ છે એટલે પ્રાણ ફૂંકવાના કામ, કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કરવાનું કામ રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં કરવા આવ્યા છે। કઈ રીતે ભવિષ્ય કોંગ્રેસનું જઈ રહ્યા છે, 2027નું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું? જે પ્રકારે ગુજરાતની વાત કરતા હોય, ગુજરાતમાં આની પહેલા ઘણા બધા અધિવેશન થયા, પણ આ ખાસ કરીને એટલા માટે ગુજરાતમાં અધિવેશન કેમ, ગુજરાતમાં હંમેશાથી સમગ્ર દેશને જ્યારે આઝાદ ભારત વર્ષને આઝાદ કરવાની વાત કરવામાં આવતી હતી ત્યારે શરૂઆત પણ ગુજરાતથી થઈ હતી। સ્પેશિયલ બે અલગ અલગ અહીંયા અધિવેશનમાં રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યા છે। બંને ખૂબ જ મહત્વના અને ગુજરાતને લક્ષીને જ્યારે વાત કરતા હોય ત્યારે એટલા માટે મહત્વના થયા કે જે અત્યારે સાંપ્રત સમયમાં સમગ્ર દેશની જે હાલત છે એમાં ગાંધી સરદાર વગર આ દેશ ચાલી શકે નહીં। એની વિચારધારા વગર તમે ચલાવવાની વાત કરતા હો તો તમે એ ભૂલી જજો। એટલે એ વાતને ધ્યાને રાખીને ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાં ગઈકાલે CWCના પટાંગણ જ્યાં થયું ત્યાં એ જગ્યાએથી સરદાર સાહેબ માટેનો એક વિશેષ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જે સરદાર સાહેબ હતા એ આ ગુજરાતની ધરતીને ખેડી છે, ગુજરાતની જમીનથી આવ્યા હતા, ખેડૂતોના પ્રશ્નને ઉજાગર કર્યા હતા। એ ખેડાનો સત્યાગ્રહ હોય, બારડોલી સત્યાગ્રહ હોય, આ તમામ સત્યાગ્રહોથી ખેડૂતોની વાત કરી હતી। કોંગ્રેસ પાર્ટી એ જ વિચારધારાને લઈને આજે પણ ખેડૂતોને MSP મળે એના માટેની વાત કરે છે। એટલે ફરીથી સરદાર સાહેબને યાદ કરીને એ ખેડૂતો માટે કોંગ્રેસ પક્ષ લડશે। જે વાત અત્યારે સમગ્ર દેશમાં જોવા મળે છે, મોહબ્બતની દુકાનની વાત કોંગ્રેસ પક્ષે કરી, રાહુલજીએ કરી, એટલા માટે કરવી પડે કે જે અખંડ ભારતનું સ્વપ્ન જે હતું એ સરદાર સાહેબ લાયા હતા, એ સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન આજે તોડવાનો પ્રયત્ન લોકો કરી રહ્યા છે। કટેંગે તો બટેંગે અને ખાસ ગ્રુપને એ ટાર્ગેટ કરવાની વાત કરીને ધર્મ વચ્ચે એ વિવાદ ઉભો કરવાની વાત કરવામાં આવે છે। ત્યારે ફરી સરદાર આપણને યાદ આવે, એ લાહોરનું અધિવેશન યાદ આવે કે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સર્વ ધર્મ સંભાવ, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ સબ હે મિલકર ભાઈ ભાઈ, એ અધિવેશનની વાત અત્યારે યાદ આવે। સરદાર સાહેબે એ પ્રસ્તાવ લાવ્યા હતા। એટલે આ સરદારની ભૂમિમાંથી ફરીથી મેસેજ ઊભો થવો જોઈએ, એ ફરીથી એક સંદેશ આપવો જોઈએ જે ભારતને તોડવાની તાકાતો છે એને એક ક્લિયર મેસેજ આપવા માંગીએ છીએ કે હજુ પણ સરદારના વંશજો, એ ગાંધીના વંશજો, એ કોંગ્રેસીઓ આજે પણ જીવતા છે, જેને આ આઝાદી માટે અંગ્રેજોની ગોળીઓ ખાધી હતી અને તેમ છતાં પણ 1 ઇંચ પણ ડગ્યા નહોતા। ત્યારે આ તાનાશાહ સરકાર એ ગમે તેટલો ડરનો માહોલ ભેગો કરતા હોય, એ લાઠી વરસાવતા હોય, એ જેલમાં નાખતા હોય, એક પણ કોંગ્રેસી 1 ઇંચ પણ નહીં હટે અને SC, ST, OBC, માઇનોરિટી તમામ લોકોના માટે, હક અધિકાર માટે લડતો રહેશે। એટલા માટે સરદાર સાહેબને યાદ કરવા પડે। બીજું અધિવેશન એટલા માટે અત્યારે ખૂબ ખાસ અગત્યનું થાય, કોંગ્રેસની સ્થાપનાથી અત્યાર સુધીમાં જેટલા પણ અધિવેશનો થયા, 85 અધિવેશનોમાં એક પણ અધિવેશનમાં વિશેષ તરીકે કોઈ રાજ્ય માટે પ્રસ્તાવ નથી આવ્યો। 86માં અધિવેશનમાં ગુજરાત માટેનો અલગ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। એ જે દેખાડે છે કે ગુજરાત આ રાજ્ય છે, આ એ ભૂમિ છે જ્યાંથી સમગ્ર ભારત વર્ષ માટેની ચિંતા કરવામાં આવી હતી। આ એ ભૂમિ છે જ્યાંથી ગાંધી સરદાર આવે છે અને ગાંધીજીએ સમગ્ર વિશ્વની ચિંતાનો, શાંતિનો સંદેશો આપ્યો અને સમગ્ર વિશ્વની વાત કરી। ત્યારે આ ભૂમિથી, ગુજરાતમાંથી નૂતન ગુજરાત અને નૂતન કોંગ્રેસ એ ફરી પરલવિત થશે અને સમગ્ર લોકોને વાત કરશે। આગામી 2027માં જે ઇલેક્શન આવી રહ્યું છે એને પણ રાહુલજી કહ્યું કે એમાં કોંગ્રેસ જીતશે। એના તમામ વસ્તુને લઈને કોંગ્રેસનું અધિવેશન ખાસ કરીને ગુજરાતમાં જ્યારે મળ્યું છે, ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે, આગેવાનો માટે ઉત્સાહપૂર્વક એનર્જીનો સંચાર થઈ ચૂક્યો છે। જીતના બીજ આ ધરતીમાં રોપાઈ ચૂક્યા છે। 2027માં વટવૃક્ષ બનશે અને લોકોના જનજનની સરકાર, કોંગ્રેસ સરકાર 2027માં આવી રહી છે। હિરેનભાઈ, જે રીતે આપ જોયું કે વિપક્ષ જેવું વિપક્ષ હાલ ગુજરાતમાં નથી, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરિણામો જોયા, કોંગ્રેસની કારમી હારનો સામનો કરવો પડ્યો। એક તો પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસના નેતાઓ છે જ્યારે ચૂંટણી લડતા હોય છે તો લોકોના સંપર્કમાં, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સક્રિય દેખાતા હોય છે અને સામાન્ય દિવસોમાં સંપર્કમાં પણ નથી જોવા મળતા। જે કે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોની વાત હોય, કાર્યકરોની એક ફોજ તૈયાર છે તેમની, ચૂંટણીના સમય હોય કે ના હોય તેઓ સતત સંપર્કમાં રહેતા હોય છે। આ ઘટનાને, આ સિનારીઓને કેવી રીતે? આપની વાતને હું સુધારવા માંગીશ। કાર્યકર્તાઓની એના મેનેજરો છે, એ લોકોના કાર્યકર્તાઓની એમ્પ્લોયીઓ છે, એ લાભાન્વિત વર્ગવાળા છે। કોંગ્રેસ આજે પણ કાર્યકર્તાઓના દ્વારા વિચારધારાના કારણે 30 વર્ષ પછી પણ આજે ડટકર લોકોની વચ્ચે કોઈ પણ ગામડામાં, શેરીમાં, નાકા પર તમામ જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર્તા આજે અડગ છે।
એટલા જ માટે એ લોકોને નારો આપવો પડે કે ભારતમાં કોંગ્રેસ મુક્ત ભારત કરીશું. પણ એ ભારતમાં જે લોકોએ નારો આપ્યો છે એ લોકોની હસ્તી મીટી ગઈ છે, એ લોકો મીટી ગયા છે. અંગ્રેજોએ ભારત છોડી દેવું પડ્યું હતું ભાઈ. એટલે જ્યાં નારા આપતા હોય એ લોકોને હું સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે આવી વાતને ખાંડ તમે ખાજો. કોંગ્રેસ અને એ લોકોના ડીએનએમાં છે, ભારતના ડીએનએમાં છે, ભારતની આઝાદીમાં છે, અખંડ ભારત બનાવવામાં કોંગ્રેસનો હાથ છે. એટલે કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ હતો, આવતીકાલે પણ છે, આવતી પરમ દિવસે પણ રહેશે. એટલે તમામ વખતની જે મેં વાત કરજો, ઇલેક્શનના વસ્તુમાં કોંગ્રેસ માત્ર ઇલેક્શન જીતવા માટે કે ઇલેક્શન હોય તો જ અમે હોય એના માટે નથી. આજે પણ અધિવેશનની વાતમાં તમે જુઓ કે જે સૂત્ર આપ્યું છે, ન્યાયપથની વાત કરવામાં આવી છે, એમાં સમર્પણ અને સંઘર્ષ અને સેવાની વાત કરવામાં આવી છે. આ નારાની વાત કરી છે. અમે સત્તા માટેની અધિવેશનો જ્યારે પણ થયા છે એ સત્તા લેવા માટેના સાધન તરીકે ઉપયોગ નથી કર્યો, એ સેવાના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે. સત્તા હતી કે નથી એ વખતે પણ લોકોની ચિંતાની કામગીરી કોંગ્રેસ પક્ષે કરી છે. 30 વર્ષના કાર્યકાળ દરમિયાનમાં 10 વર્ષ કેન્દ્રમાં સરકાર રહી, એ વખતે પણ લોકોએ વોટ આપ્યા હતા, કોંગ્રેસને સત્તામાં લાવ્યા હતા. એક જ વસ્તુ સુધારવા માંગુ છું કે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ નથી, પણ કોંગ્રેસ તો જન સમર્થન, જન આશીર્વાદ આજે પણ લોકોને મળતો રહ્યો છે. ઇલેક્ટોરલમાં જીતીએ કે ના જીતીએ, કોંગ્રેસ લોકોના અવાજને ઉઠાવતી રહેશે અને હંમેશા ઉઠાવતી રહેશે. હિરેનભાઈ, છેલ્લો પ્રશ્ન. જે રીતે કોંગ્રેસ તમે કહો છો કે આ લોકોનો અવાજ ઉઠાવે છે, પરંતુ કોંગ્રેસનો જે વોટ છે એ આમ આદમી પાર્ટી તરફ ફ્લિપ થયો છે. જે રીતે આપણે ગત ચૂંટણીમાં જોયું કે 50 એવી સીટો હતી કે જે કોંગ્રેસ જીતે એવી પૂરેપૂરી શક્યતામાં હતી ને આમ આદમી પાર્ટીએ ઇફેક્ટ પાડી છે. તો શું લાગે છે, આમ આદમી પાર્ટી એક તરફ ઉભરી રહી છે ગુજરાતમાં, બીજી તરફ કોંગ્રેસ હતી વિપક્ષમાં, તેની હાલત ખરાબ થતી દેખાઈ રહી છે. તો શું કારણ હોઈ શકે? નેતાઓની નિષ્ક્રિયતા જેવો કહેવાઈ રહ્યા છે, કેટલાક ભાજપ સાથે મિલીભગત ધરાવતા હોય, શું કારણો લાગી રહ્યા છે? ભાઈ, આ જે પાર્ટી છે બિલાડીના ટોપ જેવી પાર્ટી છે. ઇલેક્શન આવે એટલે જાગવાનું, ઇલેક્શન આવે જતું રહેવાનું. અત્યારે ગુજરાતમાં જે પાર્ટી ચાલી રહી છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને સેકન્ડ હેન્ડ પાર્ટી છે. કોંગ્રેસમાંથી તાજા થયેલા નેતાઓને લઈ જવાના અને સેકન્ડ હેન્ડ તરીકે વાપરવાના. પોતાની નેતાગીરી છે નહીં, પોતાની નેતાગીરીને લોકોની વચ્ચે લઈ શકતા નથી. આખી કેબિનેટ બદલી કાઢવી પડે, મુખ્યમંત્રી બદલી કાઢવા પડે, અને કોંગ્રેસમાંથી ઉધાર લાયેલા પેલા જે કહેવાય ને ગોળા અને કચરને જે લઈ ગયા છે, વધેરો કચરો લઈ ગયા છે, એને ત્યાં આગળ એને સોપાને ગાંઠિયામાં તરીકે સરસ શોકેસમાં એને મૂકી દેવામાં આવે. એટલે આ સેકન્ડ હેન્ડ લોકો છે. એક લોકોને ખબર છે કે જનપ્રતિનિધિ તરીકે, જ્ઞાનીબેન જનપ્રતિનિધિ તરીકે લોકોને જોવા મળે કે લોકોના અવાજને આંગળીમાં ઊંચો કરવા તો ઘણા બધા એમ્પ્લોય જોવા મળે, આપણને મેનેજરો મળે, પણ જનપ્રતિનિધિ એ છે કે લોકોના અવાજને પ્રસ્તુત કરે, લોકસભામાં પ્રસ્તુત કરે, વિધાનસભામાં પ્રસ્તુત કરે. મને બતાવો તમે એક પણ વ્યક્તિ આટલા વખતમાં 30 વર્ષમાં એક પણ એવો વિરલો ક્યાં જોવા મળ્યો કે જેને સંસદમાં જઈને એમ કીધું કે ભાઈ લોકોના પ્રશ્નોના, વિદ્યાર્થીઓના પેપર ફૂટી રહ્યા છે, ઉમેદવારો તકલીફમાં છે, MSP મળતી નથી, એવો એક વિરલો મને બતાવો કે જે વિધાનસભામાં કે જે સંસદમાં બોલ્યો હોય. એટલે આ મેનેજરો છે જે છૂટે ખાલી આંગળી ઊંચી કરવામાં આવે, પણ કોંગ્રેસના જનપ્રતિનિધિઓ છે એ નેતાઓ છે, લોકપ્રતિનિધિ છે અને લોકોની વચ્ચે રહેતા હોય છે. એટલે આ સેકન્ડ હેન્ડ પાર્ટીઓને બાજુમાં મૂકો, 27માં લોકોની પાર્ટી લાવો. એ લોકોની પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી છે, જનની પાર્ટી છે, જે કુખમાંથી ઉછરીને આવી છે, એ આંદોલનના કુખમાંથી આવેલી છે. આંદોલન કુખ એટલા માટે કે લોકોની વાત કરવામાં આવે છે. એટલે કોંગ્રેસે હંમેશા લોકોના મનની વાત જાણીને તેમની વચ્ચે રહેનારો વ્યક્તિને પસંદ કર્યો છે. અને જે નવો પ્રસ્તાવ અહીંયા પારિત કરવામાં આવ્યો એમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુવાન ચહેરાઓને, ઉર્જાવાન ચહેરાઓને, જે જમીન સાથે જોડાયેલા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, એ લોકોને આગળ કરવામાં આવશે, અને જે અમારા મવડી મંડળ છે એમના નેતૃત્વમાં આખી કામગીરી કરવામાં આવશે. ચોક્કસથી મારી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર હતા. તેમણે આગામી રણનીતિ કોંગ્રેસની કઈ રીતે રહેવાની છે તેની વાત કરી છે. 2027માં તેમણે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી 2027નું ઇલેક્શન કેટલો પડકારજનક કોંગ્રેસ માટે રહે છે અને કેટલી રસાકસી જોવા મળે છે. કેમેરામેન તોફિક ઘાંચી સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર